તમારી ટાઈમ સેટ કરવો હોય તો શું કરવાનું છે તો તમે જોઈ દઈશું. તો અત્યારે હું સેટ કરીશ. જય માતાજી મિત્રો, જય ઓટો ગેરેજ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું કે હોન્ડાની કોઈ પણ ગાડી હોય જે ડિજિટલ મીટર આવતું હોય છે તો એના અંદર ડિજિટલ મીટર આપણે એનો ટાઈમ આવે છે, એનું સર્વિસ રિમાઇન્ડર આવે છે, એનું ટ્રીપ 1 ટ્રીપ 2 એ બધું કઈ રીતે સેટ કરવું. ઘણા લોકોને એનો જે ટાઈમ આવે છે જે ઘડિયાળ એ સેટ કરતા નથી ફાવડતું. તો તમને બતાવીશ કે ઘડિયાળ સેટિંગ તમે કઈ રીતે કરી શકો આસાનીથી. તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ અને વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂર કરી દેજો. તો તમને બતાવી દઉં, તમે જોઈ શકો છો આ છે આપણે હોન્ડા લીવો. અહીંયા જો લખેલું છે હોન્ડા લીવો. આ ડિજિટલ મીટર છે. અત્યારે ચાવી બંધ છે તો હું થોડું ચાલુ કરીને તમને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો કે આ મેં ચાલુ કર્યું આને, બરાબર છે. તો આપણે સૌથી પહેલાં તો તમારી ટાઈમ સેટ કરવો હોય તો શું કરવાનું છે તો તમે જોઈ શકો છો કે આ મેં ચાલુ કરી દીધી. આના અંદર જોઈ શકો છો આ ટોટલ આવે છે, ટોટલ કિલોમીટર, બરાબર છે. ટાઈમ સેટિંગ ઘણા લોકો શું કરતા ટાઈમ સેટિંગ કરતા હોય એટલે એમને ખબર ના હોય સાચી સિસ્ટમની, એટલે એમનાથી સેટિંગ ના થાય. તો ટાઈમ સેટિંગ કરવા માટે સૌથી પહેલાં તમારે જે આ કિલોમીટર લખેલા છે એને ટોટલ કિલોમીટર ઉપર લાવવાનું છે. આ ટોટલ ઉપર લાવી અને પછી તમારે શું કરવાનું છે, જે આ બટન છે કાળું એને દબાઈ રાખવાનું છે. દબાઈ રાખો એટલે જે ટાઈમનું જોઈ શકો છો તમે કે આ ટાઈમનો જે એક છે, જે એક આપણે 1 વાગેલો છે ત્યાં બ્લિંક થવા વાગ્યું, ચાલુ બંધ થવા વાગ્યું. આ ચાલુ બંધ થાય એટલે પછી હવે તમારે એને શું કરવાનું છે તો હવે તમે એને ટાઈમ આપણે હવે સેટ કરી દઈશું. તો અત્યારે હું સેટ કરીશ 11 ઉપર કરી દઈશ. 11 બરાબર. જુઓ બદલાય છે. આપણે બટન દબાવીશું એમ બદલાશે. 6, 7, 8, 9, 10 અને 11. હવે આ તમારે આ 11ને લોક કરવા માટે એકવાર ફરીથી બટનને દબાઈ રાખવાનું છે. એ તમે આ બટન દબાઈ રાખ્યું એટલે ફરીથી જે આપણો જે પાછળની જે મિનિટ સેટ કરવી હોય એના ઉપર આવી ગયું. તો હવે આપણે આ મિનિટ છે એને પણ સેટ કરી લેશું. તો 11:30 થઈ છે તો 11:30 હું કરી દઈશ. તમે બદલીને જોઈ શકો. તમારે આ બટન પ્રેસ કરી અને આ રીતે 30 ઉપર હું લઈ લઈશ. તમે જોઈ શકો છો, તમે આરામથી કરી શકો છો. ઘણા લોકોને નથી ખબર હોતી તો કોઈ વાંધો નથી. આ એટલા માટે જ આપણે વિડીયો બનાવ્યો છે કે તમને ખબર પડી જાય. તો હવે આપણે 11:30 મિનિટ સેટ કરી છે. તો હવે આપણે આ 30ને પણ લોક કરવા માટે ફરીથી બટનને દબાઈ રાખીશું 3-4 સેકન્ડ સુધી. જુઓ થઈ ગયું. તો 11:30 ટોટલ આવી ગયું આપણું, બરાબર છે. તો હવે હું આ ચાવી બંધ કરીશ. જોઈ શકો આ ચાવી મેં બંધ કરી. હવે આપણો ટાઈમ પરમેનન્ટ અંદર સેટ થઈ ગયો. હવે ચાવી જેવી ઓન કરીશ તો ટાઈમ આપણો કમ્પ્લીટ રહેશે. તો તમે જોઈ શકો છો લાઇટ આવીને તમે જોઈ શકો છો 11:30 થઈ ગઈ. તો આ રીતે તમે કોઈ પણ ડિજિટલ મીટર હોય તો એનું મીટર તમે સેટ કરી શકો છો. તો તમે કોઈ પણ ડિજિટલ જે મીટર હોય આપણા બાઇકમાં કે એક્ટિવામાં તો તમે આ રીતે સેટ કરી શકો છો. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકનને ઓલ ઉપર દબાવી દો, જેથી આવનારા અમારા દરેક આવા નવા વિડીયો તમારા સુધી જલ્દી પહોંચે.